વડનગર ડેપોની પૂર ઝડપે દોડતી એસટી બસ બન્યો કહેર। 2.5 વર્ષના માસૂમને ટક્કર મારી ચાલક ફરાર। વડનગર તાલુકામાં બેદરકારીથી વાહન હંકારવાના કારણે એક હૃદયદ્રાવક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 2.5 વર્ષના માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ફરિયાદ મુજબ તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે આશરે 6:30 વાગે મોઢાસના ડીપીથી હડોલ જતા રોડ પર જૂના આસપા બસ સ્ટેન્ડ પાસે આવેલા ઘર આગળથી પસાર થતી એસટી બસ નંબર JJ18Z3011ના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે બસ હંકારતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો। આ દરમિયાન રસ્તા પાસે હાજર 2.5 વર્ષના બાળક વિવાનજીને બસે અડફેટે લીધો હતો। અકસ્માતમાં બાળકને ડાબા ગાલ ઉપર, જમણી આંખના ભાગે, નાક ઉપર તથા માથાની ડાબી બાજુએ ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ અંગે સુખીબેન સુરેશજી ઠાકોર, ઉંમર 23 વર્ષ, રહે વડનગર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। વડનગર પોલીસે આરોપી બસ ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125A, 125B તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184, 134 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બેદરકારીની આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે।